નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆતમાં વાત દોસ્તી દફન દુશ્મનાવટ શરૂ. અમરેલી બાદ જૂનાગઢમાં સિંહ બન્યા નરભક્ષી. જૂનાગઢના ગિરનાર પર બાળક પર સિંહનો હુમલો. ગિરનાર ચડતા બાળકને સિંહ ઉઠાવી ગયો. ગિરનારની સીડી પર 11 વર્ષના બાળકને શિકાર બનાવ્યો. 50 પગથિયા પર હુમલો કરી સિંહ જંગલમાં ભાગ્યો. સવારે 5 વાગ્યે સિંહે બાળક પર હુમલો કર્યો. મહેમદાવાદના મોડજ ગામના બાળક પર હુમલો. મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણને મોઢામાં દબોચી જંગલમાં ભાગ્યો. કુટુંબી કાકાની સાથે બાળક સીડી ચડી રહ્યો હતો. બાળકના માનવ અવશેષો મળી આવ્યા છે, જેના કારણે પરિવારજનોમાં શોકનું મોજું. વન વિભાગની ટીમે બાળકને શોધવાનું શરૂ કર્યું. યાત્રિકો અને સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને અરેરાટી વ્યાપી છે. એક જ માસમાં માણસો પર સિંહના હુમલાની આ છઠ્ઠી ઘટના બની છે. ઘટના બની ત્યારથી 2 કલાક સુધી આરએફઓ સ્થળ પર ન પહોંચ્યા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. ત્યારે હાલ મારી સાથે વધુ વિગત સાથે સંવાદદાતા અમાર બખાઈ લાઈવ જોડાઈ ગયા છે. અમાર, જે પ્રકારે સિંહના હુમલાની ઘટના વધી રહી છે, હવે બાળક પર સિંહનો હુમલો, કેવી કાર્યવાહી? ગિરનારની જે સીડીઓ છે, પર્વત પર જવાનો રસ્તો છે ને ત્યાં જ ઘટના બની છે. આ જે સીડીનો રસ્તો છે, આ તરફ સવારે 5 વાગ્યે શ્રદ્ધાળુઓ જઈ રહ્યા હતા અને આ તરફથી જે સિંહો છે તે આવ્યા હતા. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે દ્રશ્યો આપ જોઈ શકો છો, અહીંથી જે સિંહો છે તે આવ્યા હતા. જેણે આ ઘટના બની તેના પહેલા જે શ્રદ્ધાળુઓએ સિંહ જોયા હતા આ જ વિસ્તારમાં, તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું. कितने बजे देखे, कहाँ से आ रहे हो और क्या पूरा था? मेरा नाम प्रवीण जैन, गोटे गांव श्रीधाम, नरसिंहपुर डिस्ट्रिक्ट, मध्य प्रदेश से आया हूँ. गिरनार जी यात्रा के लिए आया था मैं. आज सुबह 4:40 पे जब मैं सुबह इधर से निकला तो लाइन की आवाज सुनाई पड़ी. तो कुछ लड़के थे जो टार्च लिए थे, उनने टार्च मारा तो लाइन दिखी, 3 लाइन दिखी हम लोगों को. फिर क्या हुआ? लाइन देखा? लाइन देखे हम लोग और भी देख रहे थे, सब देख के हम लोग सीधे आगे बढ़ गए. फिर सीधा सीधा कोई उसको हैरान गति करता ऐसा कुछ था? नहीं, कुछ नहीं, कुछ किसी ने कोई परेशान नहीं किया. बस लाइट भर मारे थे लड़कों ने, उसमें अपने को लाइन दिखा. सुबह 4:40 पे अनिला था. आप गए, उसके बाद में एक जो हादसा हुआ, आपको माहिती मिली होगी, उसके बारे में क्या कहना चाहते हो कि ऐसा हो रहा है, यहाँ पे कोई सुरक्षा है? अभी पुलिस के द्वारा जानकारी मिली हमको कि इधर 5:30 बजे करीब किसी बच्चे को उठा लिया है लाइन ने. बहुत ही दुखद घटना है. मैं चैनल के माध्यम से प्रशासन से कहना चाहता हूँ कि दोनों तरफ कम से कम फेंसिंग व्यवस्था हो, क्योंकि जो बिल्कुल नीचे ही घटना है. इधर से कितना सीढ़ी होगा? 100-150 सीढ़ी होगा एकदम, बस बिल्कुल नीचे ही घटना है. और पूरी दुकानें लगी हुई हैं, तो कभी बड़ा हादसा हो सकता है. તો જે રીતે આ પ્રવાસી જે શ્રદ્ધાળુઓ છે તેમનું પણ કહેવું છે કે આ રીતની જે ઘટના બને તેને લઈને ફેન્સિંગ લગાવવી જોઈએ. બીજા પ્રીતિ દ્રશ્યો બતાડવાનો પ્રયાસ કરીશ કે જે તરફ સિંહ ગયો હતો ત્યાંના જે દ્રશ્યો છે કે ત્યાં જે બાળકે જે બૂટ પહેર્યા હતા તે પણ હાલ અહીં જોવા મળી રહ્યા છે. આ જે જગ્યા છે અહીં છે તે સિંહ આવ્યો હતો, બાળકને ઉઠાવી ગયો હતો અને આ જે બૂટ છે તે બાળકના છે અને બાદમાં આ જે જંગલ વિસ્તાર આપ જોઈ શકો છો, આ જંગલની અંદર સિંહો છે તે હાલ તે તરફ ગયા છે ને હાલ વન વિભાગ દ્વારા તેના રેસ્ક્યુની કામગીરી માટેની ટીમો પણ તૈનાત કરી દેવાઈ છે. જી બિલકુલ. આ ઉપરાંત અમાર, કારણ કે એક આક્ષેપ એવો થઈ રહ્યો છે કે આ ઘટનાની જાણ થયા બાદ પણ વન અધિકારીઓ જે આવવા જોઈતા હતા સમયસર, તે સમયસર નહોતા પહોંચ્યા. બિલકુલ. આ જે પરિવાર છે અને અન્ય જે લોકો હતા જેણે ઘટના જોઈ છે તેને પાસેથી જે માહિતી મળી છે કે ઘટનાની જાણ થતા તુરંત 2 થી 3 ફોરેસ્ટના જે કર્મચારીઓ છે તે આવી ગયા હતા. પરંતુ જે અધિકારીઓ જે આવવા જોઈએ, જે આવડી મોટી ઘટના છે ને જે અધિકારીઓ આવવા જોઈએ તે અધિકારીઓ ટાઈમસર ન આવ્યા. એટલે કે જે આરએફઓ છે કે પછી ડીસીએફ હોય કે પછી અન્ય જે અધિકારીઓ હોય તે ટાઈમસર ના આવ્યા ને તે 7 વાગ્યા બાદ આવ્યા. ઘટના 5 થી 5:30 વાગ્યાના અરસામાં બની. કેમ 1.5 કલાક આવતા લાગી? તેવા સવાલો છે હાલ ઉઠી રહ્યા છે.
બીજી તરફ વન વિભાગની તમામ ટીમો હવે આરએફઓ, ડીસીએફ સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે અને હાલ આ સિંહને રેસ્ક્યુ માટેની કામગીરી છે તે શરૂ કરાઈ છે. પ્રીતિ. બિલકુલ. આ ઉપરાંત અમારે એક સવાલ એ પણ થઈ રહ્યો છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે. હવે એક એવું પગલું લેવું ખૂબ જરૂરી છે જેથી જે નરભક્ષી સિંહ બની રહ્યા છે તે બનાવો અટકી શકે. વન વિભાગ તરફથી શું એવા પ્રકારની કોઈ કાર્યવાહી શરૂ કરાઈ છે કે કેમ? હા, થોડા સમય પહેલા જે રીતે પીસીસીએફ છે જયપાલસિંહ, તેમના દ્વારા જે માહિતી આપવામાં આવી છે કે મંગળવારે આ બાબતે વનમંત્રી સાથેની એક ઉચ્ચ સ્તરીય બેઠક છે. ફક્ત ગિરનાર જ નહીં પરંતુ ગીરમાં પણ અનેક જે વિસ્તારો છે કે જ્યાં આ રીતની ઘટનાઓ બને છે, જેને લઈને હવે સાવચેતીના શું પગલાં લેવા જોઈએ, શું કરવું જોઈએ, તેને લઈને આ બેઠક યોજાશે. પરંતુ આ ઘટના 1 મહિનાની અંદર બની છે. સામાન્ય રીતે જે લોકો જે ઇતિહાસ જે જાણતા હોય છે આ સિંહોનું, બીજું કે જે રિસર્ચ કરતા હોય છે અને જે વેટરનરી તબીબો છે, આ તમામ લોકો સાથે જે રીતે વાતચીત પહેલા કરવામાં આવી હતી જ્યારે ઘટનાઓ બનતી હતી, તે લોકોનું કહેવું છે કે આ સિંહોનો જે વિસ્તાર છે તે પહેલાથી ટૂંકો થયો છે અને સિંહોની સંખ્યા પહેલા કરતા 3 ગણી વધી છે, જેના કારણે આ ઘટના બની રહી છે. રેવન્યુમાં સિંહો આવી રહ્યા છે અને જેના કારણે આ સ્થિતિ છે તે સર્જાતી હોય છે. બીજી તરફ તાજેતરમાં જ જે અધિકારીઓની બદલી થઈ છે, આરએફઓ સહિતના અધિકારીઓ બદલાયા છે, બરાબર. એટલે જે અધિકારીઓ બદલાયા અને તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે આખું જે ડિવિઝન જેનું નથી હોતું તે ડિવિઝનમાંથી અન્ય ડિવિઝનમાં જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે અને તે બાદ આ ઘટનાઓ છે ટૂંક સમય પહેલા જોવા મળ્યું કે જે સિંહોમાં શંકાસ્પદ જે રોગ જોવા મળ્યો હતો, બાદમાં આવી ઘટનાઓ શરૂ થઈ છે. સિંહ પજવણીની અસંખ્ય ઘટનાઓ છે છતાં કાર્યવાહી નથી થતી તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે. એને લઈને સવાલો છે તે ઉઠી રહ્યા છે. હવે વન વિભાગ, ઉચ્ચ સ્તરીય અધિકારીઓ અને વન મંત્રી અને સરકાર આ બાબતે શું કરે છે? શું જૂના જે અધિકારીઓ, જે અનુભવી અધિકારીઓ હતા તેને ફરીથી લઈ લેવામાં આવે છે કે નહીં, કે પછી આમાં શું પ્લાન બનાવવામાં આવે છે, તે એક મહત્વનું છે. પ્રીતિ. બિલકુલ. અને સાથે અમારે એ પણ જે રીતે આપે જણાવ્યું કે સૌથી મોટું કારણ જે તમામ નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે તેમનો વિસ્તાર ઘટી રહ્યો છે, તેના કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. તો શું એવું બની શકે કે હવે સરકાર કોઈ એવો મોટો નિર્ણય લે કે વિસ્તાર વધારવામાં આવે, કે આ પ્રકારની તરફ પણ કોઈ પ્રકારના એવા તમને મળી રહ્યા છે, એવી કોઈ ઇનપુટ્સ? બિલકુલ, આ મોટા પગલા આગામી સમયમાં ચોક્કસ લેવાઈ શકે તેવી એક સંભાવના છે, કારણ કે આ જે ઘટનાઓ છે તે દિવસે ને દિવસે બનતી જઈ રહી છે. 1 2 નહીં પરંતુ અસંખ્ય જે ઘટનાઓ છે, ક્યાંક સિંહો હુમલા કરે છે તો ક્યાંક સિંહો છે તે લોકોના મોત નિપજાવે છે, સિંહો લોકોને ઉઠાવી જાય છે. ગિરનારમાં આ ઘટના બની છે. વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે. સૌથી વધુ ઘટનાઓ અમરેલી તરફ બને છે. તો ક્યાંક સિંહ પજવણી કરનારાઓને કેમ નથી રોકાતા? હાલ જે રીતે સોશિયલ મીડિયાનો યુગ છે અને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે જે રીતે વિડીયો બનાવવાની ઘેલછાએ યુવાનો સિંહોની પજવણી કરતા હોય છે તે વિસ્તારમાં, તેવા ત્યાંથી પણ વન્યજીવ પ્રેમીઓ છે તેવા આક્ષેપો કરે છે, છતાં વન તંત્ર કેમ એક્શનમાં નથી આવતું તે સવાલ છે. પ્રીતિ. બિલકુલ. આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે હવે મોટા નિર્ણયો લેવા ખૂબ જરૂરી છે, કારણ કે દિવસે ને દિવસે આ પ્રકારના બનાવો વધી રહ્યા છે. આપણે એની વસ્તીને સાચવીએ છીએ, વસ્તી વધે એવું સાચવીએ છીએ, પણ એને મિટિગેટ નથી કરી શકતા. એના બહુ બધા કારણો છે, કારણ કે ત્યાં આગળ જે વિકાસ હવે થઈ રહ્યો છે, ગીર ઉપર પ્રેશર આવી રહ્યું છે એના આવાસને લઈને, એના જે બીજા ડેવલપમેન્ટના કામો છે, ટુરિઝમ છે, ઇલીગલ ટુરિઝમ છે, મંદિરોના પ્રશ્નો છે, રેલવેના પ્રશ્નો છે, ખાણ ખનીજના પ્રોબ્લેમ છે. તો આ બધા પ્રોબ્લેમ્સ જો આપણે એને મિટિગેટ નહીં કરીએ તો સિંહો છંછેડાવાના છે અને બહાર આવીને હુમલા કરશે. સૌથી વધારે અગત્યની વસ્તુ છે કે આપણે જેમ જેમ સિંહને પોપ્યુલેશન વધ્યું એમ ગીરની કેરિંગ કેપેસિટી જો જોવા જઈએ તો 1412 સ્ક્વેર કિલોમીટરનું જે ગીર અભયારણ્ય છે એની અંદર માંડ 300 જેટલા સિંહ માય એવા છે. તો બાકીના જે સિંહો બહાર જશે, જે ગીરની પેરાફરી, ગીર સેન્ચુરીની પેરાફરીથી 100 કિલોમીટર રેડિયસમાં એ લોકો ફરી રહ્યા છે અને એ લોકો સીધા જ માણસના સંઘર્ષમાં આવવાના છે. હવે આગળ વાત ચાંદીપુરાથી છે. જો નોંધે છે કે રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 5 બાળકોના મોત થઈ ચૂક્યા છે. ચાંદીપુરા ફેલાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. બનાસકાંઠામાં ચાંદીપુરાને લઈને બાળ રોગ નિષ્ણાંતોને જોડવામાં આવ્યા. ખાનગી અને નિષ્ણાંત ડોક્ટરોની મદદ લેવાઈ રહી છે.
કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ, કેવા પ્રકારની સાવચેતી લોકોએ રાખવાની જરૂર છે, આ તમામ પ્રકાર પર હવે આપણે પણ માહિતી મેળવીશું. પરંતુ આપણે હાલ જણાવી દઈએ કે જે પ્રકારની પરિસ્થિતિ છે, સૌથી વધારે ચાંદીપુરાના જે કેસ સામે આવ્યા છે તે બનાસકાંઠામાં સામે આવ્યા છે. બનાસકાંઠામાં ચાંદીપુરાને લઈને બાળ રોગ નિષ્ણાતોને પણ હવે જોડવામાં આવ્યા છે, કારણ કે બાળકોમાં હાલ ચાંદીપુરા વાયરસને લઈને ઘણા એવા બાળકો છે જે સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં જે માહિતી મળી રહી છે, અંદાજે 5 જેટલા બાળકોના મોત. ત્યારે હાલ મારી સાથે મુકેશ મહેશ્વરી, ડોક્ટર મુકેશ મહેશ્વરી લાઈવ મારી સાથે જોડાઈ ગયા છે. ડોક્ટર મુકેશ મહેશ્વરી, આપનું ન્યૂઝ 18 ગુજરાતી પર સ્વાગત છે. ડોક્ટર, હાલ જે રીતે ચાંદીપુરાના વાયરસના કેસીસ વધી રહ્યા છે, બનાસકાંઠા અને મહેસાણામાં પણ હવે એક કેસ સામે આવ્યો છે. સૌથી પહેલો સવાલ કે શું કારણ છે કે આ વિસ્તારોમાં ચાંદીપુરાના કેસીસ વધારે, કારણ કે આ પહેલા પણ બની ચૂક્યું છે, લાસ્ટ યર કે આ પ્રકારના કેસો સામે આવ્યા હતા, તો ત્યાં આ કેસો સામે આવે છે. ડોક્ટર મુકેશ, મારો અવાજ આવી રહ્યો છે? હા. ડોક્ટર મુકેશ, મારો સવાલ આપનું સ્વાગત છે ન્યૂઝ 18 પર. મારો સવાલ એ છે કે શું કારણ છે કે ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરાના કેસો વધી રહ્યા છે? પ્રીતિબેન, ઉત્તર ગુજરાતમાં એવું નહીં, પણ સમગ્ર જ્યાં જ્યાં ગામડાઓમાં પાણી ભરાતા હોય, પુઅર હાઇજીન હોય, ત્યાં કઈ કઈ કેસીસ થઈ શકે છે. હાલ રાજસ્થાન અને ગુજરાતમાં કેસીસ દેખાઈ રહ્યા છે. અને વર્ષોથી ચોમાસાની સિઝનમાં જ્યારે પહેલો બીજો વરસાદ પડે અને પાણી ભરાય અને ઘરની આજુબાજુ થોડું ઘણું ગંદકી હોય, ત્યારે જે લીપેલા ઘર હોય, મડવાળા જે ઘર હોય, એની આજુબાજુ આ સેન્ડ ફ્લાય થતી હોય છે ને, એ સેન્ડ ફ્લાય ચોમાસામાં બાળકોને કરડતી હોય છે. એટલા માટે આ ડિસીઝ નોર્મલી જુલાઈથી સપ્ટેમ્બરમાં દેખાય છે, અને નાના ગામડાઓમાં પુઅર હાઇજીન હોવાના કારણે ગામડાઓમાં વધારે દેખાય છે. બિલકુલ. હાલ જે પ્રકારના કેસીસ સામે આવ્યા છે, અંદાજે 5 જેટલા બાળકોના મોત થયા છે અને હજુ પણ બાળકો સારવાર હેઠળ છે. તો તંત્ર દ્વારા અત્યાર સુધીમાં શું પગલાં લેવાઈ રહ્યા છે અને શું આદર્શ પગલાં છે જે લેવાવા જોઈએ? બેન, દર વર્ષે છે ને લગભગ આ એપિડેમિક આવતો હોય છે. 2014, 16, 19 અને 2024માં એક ખૂબ મોટો એપિડેમિક આપણે ત્યાં આવેલો. અને દર વર્ષે તંત્રએ આમાં ખાલી એટલું જ કરવાની જરૂર છે કે ગામડાઓમાં હાઇજીન મેન્ટેન કરાવે, કારણ કે આ ડિસીઝ એટલો ખતરનાક છે કે એમાં મોર્ટાલિટી રેટ એટલે કે મૃત્યુનો દર લગભગ 40 થી 50% જેટલો વધારે છે. એટલે બાળકોને મચ્છર ના કરડે એક જ તમારી પાસે સંસાધન છે. આની કોઈ વેક્સિન નથી કે કોઈ ટ્રીટમેન્ટ નથી. એટલે ઘરની આજુબાજુ જે આ લીપેલા ઘર હોય એ ટાઈપના ઘર ના રહે. પાક્કા સિમેન્ટના પ્લાસ્ટરવાળા ઘર હોય, અથવા જો ઘર લીપણવાળા હોય તો એની આજુબાજુ પાણી ભરાઈ ના રહે, સેન્ડ ફ્લાઇઝ ના થાય, એ જ તંત્રએ કરવું પડશે. એટલે સર્વેલન્સ ખૂબ વધારવું પડે. બીજું, અર્લી ડાયગ્નોસિસ એ આની કી છે. એટલે તમામ પ્રાઇમરી હેલ્થ સેન્ટરો અને સેકન્ડરી જે આપણા CHC છે એના પર ડોક્ટરોની ટીમને આના માટે ટ્રેન કરવી જોઈએ કે આ ટાઈપના જે કેસીસ આવે જેમાં હાઈ ગ્રેડ ફીવર હોય, માથાનો દુખાવો હોય, વોમિટિંગ હોય, એને તાત્કાલિક રીતે એને લાઇટલી ના લેતા એને હોસ્પિટલાઇઝ કરવો જોઈએ. કારણ કે આ જ સિઝનમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા પણ થતા હોય છે. એટલે આ હાઈ ગ્રેડ ફીવર કઈ ટાઈપનો છે એ આપણને ખબર નથી. અને બધા જ મોટાભાગના વાયરસ ડિસીઝ હોવાથી ટ્રીટમેન્ટ લગભગ સરખી છે. એટલે તંત્રએ ખાલી એટલું જ કરવાની જરૂર છે કે આ ટાઈપના કેસીસનું સર્વેલન્સ ખૂબ વધારે, સેન્ટ ફ્લાઇઝનું ઉત્પાદન એ ના થાય, ઉત્પત્તિ ના થાય, એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. બિલકુલ. લોકો માટે આપ શું સલાહ આપશો? લોકોએ કેવા પ્રકારની સાવચેતી રાખવાની જરૂર? મારું ખાસ આપણી ચેનલ થકી ગુજરાતની જનતાને અપીલ છે કે આમાં મેઇનલી 15 વર્ષ અને ખાસ કરીને 10 વર્ષ નીચેના બાળકો અફેક્ટ થાય છે. એટલે તમારી ઘરની આજુબાજુ ગંદકી ના થવા દેશો. જો કાચા ઘરમાં રહેતા હોય તો જે આપણા બહારના લીપણેલા સાધેલા હોય એ પૂરી નાખો. કોઈ પણ જાતની ફ્લાઇઝ ના કરડે એના માટે આખી બાઈના કપડાં પહેરો, દવાઓનો છંટકાવ કરો ઘરની આજુબાજુ અથવા એમાં. અને જો આવા કોઈ પણ સિમ્ટમ દેખાય તમારા બાળકને કે એને હાઈ ગ્રેડ ફીવર આવે, માથાનો દુખાવો થાય, વોમિટિંગ થાય, ખેંચ આવે, તો તાત્કાલિક રીતે હોસ્પિટલ જજો. કારણ કે હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ સારવાર જ આની કી છે. અને કોઈ પણ રીતે આપણે બાળકના આવા કોઈ પણ ડિસીઝને લાઇટલી ના લેશો. જી ડોક્ટર મુકેશ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે ડોક્ટર મુકેશ મહેશ્વરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. તંત્રે પણ સાવચેતીના પગલાં શરૂ કરી દીધા છે, પણ લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર કે પાણી આસપાસ ન ભરાઈ રહે. તો હાલ રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો જે કહેર છે તેને લઈને નોંધનીય છે કે આરોગ્ય મંત્રીએ પણ આ પહેલા નિવેદન આપી ચૂક્યા છે. તેઓ સતત અપડેટ્સ લઈ રહ્યા છે અને લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરાઈ.
સમાચારમાં હવે આગળ વાત કરીએ ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એકવાર ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું છે ત્યારે ઈરાનના હિટ લિસ્ટ પર ટ્રમ્પ છે ત્યારે હવે સીઝ ફાયર નહીં પરંતુ ફાયરથી જ ફેંસ ઈરાનની કિલ લિસ્ટમાં નંબર 1 ટ્રમ્પ સીઝ ફાયર નહીં હવે ફાયરથી થશે ફેંસલો તુર્કીની રાજધાની અંકારામાં નાટો સમિટ ચાલી રહી હતી દુનિયાભરના પત્રકારો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઘેરીને ઊભા હતા ત્યારે જ ટ્રમ્પે માઇક સંભાળ્યું અને એક એવું નિવેદન આપ્યું જેણે સમગ્ર વિશ્વની ગુપ્તચર એજન્સીઓના હોશ ઉડાવી દીધા ટ્રમ્પે કેમેરાની સામે સીધું જ કહ્યું ઈરાન મને જાનથી મારી નાખવા માંગે છે હું તેમની કિલ લિસ્ટમાં નંબર 1 પર છું કદાચ હું કાલે જીવતો ન પણ હોઉં કારણ કે હું તેમનો સૌથી મોટો ટાર્ગેટ છું I'm number 1 on the kill list for Iran. They're lovely people. I'm number 1. So I don't know. I can't tell you that, but I don't really care because I'm doing my job and I'm doing it, I hope, better than anybody's ever done it because we have a country that's hot and really, really successful. But I mention it only because it's on the list. છેલ્લા 45 કલાકથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું મહાયુદ્ધ હવે એક અત્યંત વ્યક્તિગત અને ખતરનાક વળાંક પર આવી ગયું છે એક તરફ ઈરાનના પવિત્ર શહેર મશહદમાં લાખો ઈરાનીઓની ભીડ વચ્ચે સુપ્રીમ લીડર અલી ખામનૈની દફન વિધિ કરવામાં આવી તો બીજી તરફ તહેરાનની સડકોથી લઈને IRGCના બંકરો સુધી માત્ર એક જ નારો ગુંજી રહ્યો છે ઈરાનના મશહદમાં લગાવવામાં આવેલા વી વિલ કિલ ટ્રમ્પના પોસ્ટરે અમેરિકાને લાલચોળ કરી દીધું છે ટ્રમ્પને મારી નાખવાની ધમકી આપતું આ પોસ્ટર એક હોટેલ પર લટકાવવામાં આવ્યું હતું જો કે કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ પોસ્ટર્સ તહેરાનમાં અલી ખામનૈની અંતિમ યાત્રા દરમિયાન રસ્તાની ઉપર લગાવવામાં આવ્યા હતા કેટલાક પોસ્ટર્સમાં ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર સાથે તેમના માથા તરફ ગોળીનું નિશાન એટલે કે ટાર્ગેટ બનાવવામાં આવ્યું હતું કેટલાક પ્રદર્શનકારીઓના હાથમાં કિલ ટ્રમ્પ અને વી વિલ કિલ ટ્રમ્પ જેવા સંદેશા લખેલા પોસ્ટર્સ પણ હતા આખરે કેમ ટ્રમ્પને પોતાના જીવનું આટલું મોટું જોખમ સતાવી રહ્યું છે અને ખામનૈની દફન વિધિ પૂરી થતાં જ ઈરાન કયો મોટો ધડાકો કરવાનો છે અમે તમને જણાવીશું પરંતુ તે પહેલા જાણી લો કે ટ્રમ્પને પોતાના જીવનો ડર એમ જ નથી અમેરિકી ગુપ્તચર એજન્સી CIA અને ફેડરલ બ્યુરો એટલે કે FBI તાજેતરમાં જ એક મોટો રિપોર્ટ જાહેર કર્યો છે જે મુજબ ઈરાનની કુદ્સ ફોર્સે અમેરિકાની અંદર અનેક સ્લીપર સેલ્સ સક્રિય કરી દીધા છે ઈરાન વર્ષ 2020માં માર્યા ગયેલા પોતાના જનરલ કાસિમ સુલેમાની અને આ જ વર્ષે 28 ફેબ્રુઆરીએ માર્યા ગયેલા સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામનૈના મોત માટે સીધા ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર માને છે ઈરાનના સરકારી વકીલોએ ટ્રમ્પ વિરુદ્ધ ડેથ વોરંટ પણ જાહેર કરી રાખ્યું છે અને હવે જ્યારે અમેરિકાએ છેલ્લા 48 કલાકમાં ઈરાન પર 170 થી વધુ મિસાઇલો દાગી દીધી છે ત્યારે ટ્રમ્પને પોતાના જીવનો ખતરો વધુ સતાવવા લાગ્યો છે والا هیچ شفاف سوزی هم برای مردم نشد که این مذاکره چه بندهایی داره چه ولی اصلا به نظر من توافق باش با آمریکا اشتباهه چون آمریکا اصلا از همون قبل هم طی مذاکرات قبلی که با ما انجام داد معلوم بود که اصلا پایبند نیست به مذاکره મોતનો ખોફ તુર્કીથી ઉડ્યા બ્રિટનમાં બદલ્યું વિમાન ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે તેઓ ઈરાનની કિલ લિસ્ટમાં નંબર 1 પર છે અને ઈરાન તેમની હત્યા કરવા માંગે છે ટ્રમ્પે કહ્યું કે તેમને દરેક પળે જીવનું જોખમ રહે છે એરફોર્સ 1માં મુસાફરી દરમિયાન પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે ઈરાનીઓની હિટ લિસ્ટમાં તેમનું નામ સૌથી ઉપર છે ટ્રમ્પના નિવેદનને તુર્કીથી પરત ફરતી વખતે વિમાન બદલવાના સમાચાર સાથે જોડવામાં આવી રહ્યું છે કારણ કે ટ્રમ્પ નેટો સમિટ માટે તુર્કીના અંકારા ગયા હતા ત્યાં જતી વખતે તેમણે કતર તરફથી મળેલા નવા બોઈંગ 747 એટલે કે નવા એરફોર્સ 1નો ઉપયોગ કર્યો હતો પરંતુ વાપસી વખતે તેમણે અચાનક જૂના એરફોર્સ 1થી ઉડાન ભરી નવું વિમાન અલગથી બ્રિટનના RAF મિલ્ડન હોલ એરબેઝ પર મોકલવામાં આવ્યું ટ્રમ્પ જૂના વિમાનથી ત્યાં પહોંચ્યા અને પછી નવા વિમાનમાં બેઠા આ જ સમય દરમિયાન તેમણે ઈરાનની હિટ લિસ્ટમાં નંબર 1 હોવાનો દાવો કર્યો આ નિવેદન ફરીથી સાંભળો
I'm number one on the kill list for Iran. They're lovely people. I'm number one. So I don't know. I can't tell you that, but I don't really care because I'm doing my job and I'm doing it, I hope, better than anybody's ever done it because we have a country that's hot and really, really successful. But I mention it only because it's on the list. દફન થયા ખામેનેઈ, અમેરિકાથી બદલો શરૂ. આ ભયાનક માહોલ વચ્ચે ઈરાનના મશહદ શહેરમાં શોક અને આક્રોશનું ઘોડાપુર ઉમટ્યું. 9 જુલાઈ 2026ના રોજ ઈરાનના સૌથી શક્તિશાળી નેતા રહેલા અયાતુલ્લા અલી ખામનેઈને સુપુર્દે ખાક એટલે કે દફન કરવામાં આવ્યા. આ કોઈ સામાન્ય અંતિમ યાત્રા નહોતી. છેલ્લા 6 દિવસથી ખામનેઈના શબપેટીને તહેરાન, કોમ અને ઇરાકના નઝફ કરબલા ફેરવવામાં આવી અને ત્યારબાદ તેમના વતન મશહદમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. લાખો લોકોની ભીડ અને જનાઝાને છેલ્લી સલામી આપવા માટે લોકોમાં મચેલી હોડના દ્રશ્યોએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. પરંતુ આ અંતિમ યાત્રાની સૌથી ડરામણી વાત શું છે જાણો છો? અહીં ઉમટેલી લાખોની ભીડ રડી નથી રહી, પરંતુ તે ગુસ્સાથી ધ્રુજી રહી છે. અમેરિકાથી બદલો લેવાનો ગુસ્સો. મશહદના રસ્તા પર લાખો લોકોના હાથમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલી વડાપ્રધાનના પૂતળા હતા, જેને જોઈને બદલો લેવાના સોગંદ ખાવામાં આવી રહ્યા હતા. ઈરાનની જનતાના હાથમાં મોટા મોટા બેનર હતા, જેના પર લખ્યું હતું આંખના બદલામાં આંખ. ઈરાને સાફ કરી દીધું છે કે આ 6 દિવસનો શોક તો માત્ર એક શાંતિ હતી. અસલી તોફાન તો ખામેનેઈની દફન વિધિ બાદ હવે શરૂ થયું છે. اصلا یک روش انسانی در وجودش وجود نداره و یک امر طبیعیه، همونطور که تاریخ بشریت این رو ثابت کرده، هم قبل از ترامپ و هم بعد از ترامپ و هم در زمان ترامپ. این همیشه روند اونا متاسفانه ادامه خواهد داشت. ઈરાનના સ્પીકર અને અમેરિકા સામેના મુખ્ય વાર્તાકાર મોહમ્મદ બાકર કાલિબાફે કહ્યું છે કે ઈરાન એ સ્પષ્ટ કરવા માંગે છે કે જો અમારા પર હુમલો થશે તો અમે વળતો હુમલો કરીશું અને હોર્મુઝ સ્ટ્રેટ હવે ઈરાનના હિસાબે ચાલશે, અમેરિકાની ધમકીઓથી નહીં. બીજી તરફ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે ટ્રમ્પની ઉદ્ધતાઈનો જવાબ ઉદ્ધતાઈથી નહીં પરંતુ નીડરતા અને બહાદુરી ભર્યા એક્શનથી આપીશું. ઈરાનના કમાન્ડરો અને નેતાઓનો આ ગુસ્સો માત્ર નિવેદનો પૂરતો સીમિત નથી. તેની ઝલક છેલ્લા 24 કલાકમાં જોવા મળી ચૂકી છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સે કતરના અલ ઉદૈદ એરબેઝ, બહરીનમાં રહેલા અમેરિકી નૌસેનાના 5મા બેડાના મુખ્ય મથક અને કુવૈતના કેમ્પ એરિઝન પર એક સાથે 85થી વધુ ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલા કર્યા છે. જોર્ડન પર પણ હુમલા શરૂ થઈ ચૂક્યા છે. કુવૈત અને બહરીનમાં મિસાઇલ ડિફેન્સ સિસ્ટમના સાયરન ગુંજી રહ્યા હતા. ઈરાનના સૈન્ય કમાન્ડરોએ ખુલ્લી ચેતવણી આપી છે કે જે પણ અખાતી દેશ અમેરિકાને પોતાની જમીનનો ઉપયોગ કરવા દેશે, ઈરાન તેની ધરતીને સ્મશાન બનાવી દેશે. અમેરિકા ઈરાનની ઘેરાબંધી કરવા માટે તેના રેલવે બ્રિજ ઉડાવી દીધા, તેના કાર્ગો ઓઇલ ડેપોને તબાહ કરી દીધો. પરંતુ ઈરાનના IRGCના ચીફે કહ્યું તમે અમારા પુલ ઉડાવી શકો છો, પરંતુ અમારી એ મિસાઇલોનો રસ્તો નથી રોકી શકતા જે સીધી વોશિંગ્ટન અને તેલ અવિવ તરફ જઈ શકે છે. પેન્ટાગોનનો ઇન્ટેલિજન્સ રિપોર્ટ કહે છે કે ઈરાન એક મેસિવ સ્યુસાઇડ ડ્રોન અટેકનું પ્લાનિંગ કરી રહ્યું છે જે સીધું ઇઝરાયલ અને ગલ્ફમાં રહેલા અમેરિકી ઠેકાણાઓને ટાર્ગેટ કરશે. ટ્રમ્પે આ પહેલા ઈરાનને દગાબાજ અને પાગલ પણ કહ્યું હતું. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે કોઈ દેશ પોતાના સૌથી મોટા ધાર્મિક અને રાજકીય નેતાને ગુમાવી દે છે ત્યારે તે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. ઈરાન આ સમય બદલાની આગમાં આંધળું થઈ ચૂક્યું છે. ટ્રમ્પનું એ કહેવું છે કે હું તેમની કિલ લિસ્ટમાં નંબર 1 પર છું. એ દર્શાવે છે કે વ્હાઇટ હાઉસની અંદર આ સમય કેટલો મોટો ડર અને તણાવ છે. અમેરિકી સિક્રેટ સર્વિસે ટ્રમ્પની સુરક્ષાને અભેદ્ય કિલ્લામાં ફેરવી દીધી છે. પરંતુ શું તેઓ ઈરાનના આત્મઘાતી દસ્તાઓને રોકી શકશે? મશહદમાં ખામનેઈની વિદાય સાથે જ મિડલ ઈસ્ટનો કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યો છે.